સૌને મારા નમસ્કાર. ગુજરાતી વ્યાકરણને સરળ બનાવતી ચેનલ એટલે જાસીરા શીખ. ચાલો ભાષા સજ્જતા શીખીએમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શબ્દકોશ એટલે કોઈ પણ ભાષાનો શબ્દોનો સમૂહ ધરાવતો ગ્રંથ. શબ્દકોશનું મહત્વ આપણા શબ્દોને સાચા અર્થ, તેની વ્યુત્પત્તિ અને તેની સાચી સમજણ આપે એટલું જ નહીં, પણ આપણી ભાષાના શબ્દ ભંડોળનો ઇતિહાસના લેખોનો આધાર છે. શબ્દકોશ દ્વારા જિજ્ઞાસુ પોતાના દ્વારા અમુક શબ્દોના અર્થ જાણી શકે છે અને તેના સૂક્ષ્મ ભેદોની જાણકારી પ્રાપ્ત કરી શકે છે. તો આજે આપણે શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવણી કરીએ તેની સમજ મેળવવાની છે. પરંતુ આ શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવવા માટે મહત્વના 3 નિયમોનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો તે નિયમોનો અભ્યાસ કરીએ. નિયમ 1, સ્વરની ગોઠવણી. આજે આપણે શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવીએ ને શીખવતી સરસ મજાની રમત 1 મિનિટમાં શબ્દકોશ મુજબ શબ્દોની ગોઠવણી કરીએ તે રમત રમવાની છે. તો ચાલો મિત્રો તે રમત રમીએ. રમતની શરૂઆત કરીએ એ પહેલા 1 મિનિટમાં શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવીએ રમત કઈ રીતે રમવાની તેનું મેદાનની સમજ મેળવી લઈએ. અહીંયા એક પાટો દેખાય છે. એ પાટાની પહેલી બાર 2 ગ્રુપ છે. બંને ગ્રુપમાં 10-10 વિદ્યાર્થીનીઓ છે. અહીંયાથી મારો કાઉન્ટ અપાતા બંને ટીમની વિદ્યાર્થીનીઓ એક સાથે દોડીને અહીંયા જે તમે જોઈ રહ્યા છે, અહીંયા પહેલી ટીમના શબ્દો છે, એવી રીતે અહીંયા બીજી ટીમના શબ્દો છે. બંને ટીમની વિદ્યાર્થીનીઓ દોડીને આ બોક્સમાં મૂકેલા શબ્દોને લેશે. એક શબ્દ લેશે એટલે 10 શબ્દો છે અને 10 વિદ્યાર્થીનીઓ છે. એટલે દરેક વિદ્યાર્થીની પાસે એક શબ્દ આવશે. એ લઈને અહીંયા એક લંબચોરસ દેખાય છે પહેલી ટીમનું, એવી રીતે અહીંયા બીજી ટીમનું લંબચોરસ દેખાય છે. બંને ટીમના વિદ્યાર્થીનીઓ શબ્દકોશ પ્રમાણે ગોઠવાઈ જશે અને જે ટીમ 1 મિનિટની અંદર વહેલા શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવી નાખશે એ ટીમ વિજેતા જાહેર થશે. હવે આપણે રમતની શરૂઆત કરી રહ્યા છીએ.
ગો. બંને ટીમની વિદ્યાર્થીનીઓ બોક્સમાંથી શબ્દ લઈને એને શબ્દકોશ મુજબ ગોઠવવા માટે પ્રયત્ન કરી રહી છે. આ ટીમ નંબર 1 છે અને આ ટીમ નંબર 2 છે. અને કેપ્ટન પોતાની રીતે શબ્દોને યોગ્ય શબ્દકોશના ક્રમમાં ગોઠવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે જોઈએ ઓછા સમયમાં કઈ ટીમ. ઓકે, ટીમ 2 આપી દીધું છે. ટીમ નંબર 1. ઓકે, હવે આપણે જોઈ લઈએ એનું મૂલ્યાંકન. હવે આપણે ટીમ નંબર A નું મૂલ્યાંકન કરી લઈએ. અહીંયા અરણ્ય, સમય, સવાર, શ્રવણ, કિરણ, પ્રેરણા, ભારત, જીવન, ઋષિ અને જ્ઞાન સેતુ. અહીંયા તમે જોશો તો આ બધા શબ્દો શબ્દકોશ પ્રમાણે ગોઠવાયેલા નથી. અહીંયા પહેલું જે અરણ્ય શબ્દ છે એ બરાબર છે. અરણ્ય પછી આવશે ઋષિ, જે સ્વર પ્રમાણે જોઈએ તો અ, આ, ઈ, ઉ, એટલે બીજા ક્રમે આવશે ઋષિ. ત્યારબાદ ક પરથી શરૂ થતો શબ્દ છે કિરણ, એટલે કિરણ આવશે. ત્યારબાદ જથી શરૂ થતો જીવન, અને જ પછી આવશે જ્ઞ એટલે જ્ઞાન સેતુ. ત્યારબાદ પ્રેરણા, ભારત, શ્રવણ, સમય અને અંતિમ આવશે સવાર, જે અહીંયા યોગ્ય ક્રમમાં શબ્દો ગોઠવેલા નથી. હવે ટીમ નંબર 2 નું આપણે મૂલ્યાંકન કરી લઈએ. શબ્દ છે કપટ, કરણ, કંચન, કાજલ, કારણ, કિંજલ, કુરૂપ, કેયુર, કૃપા અને કોયલ. તો આ બધા શબ્દો શબ્દકોશ પ્રમાણે ગોઠવેલા છે. આમ આપણે 1 મિનિટમાં શબ્દકોશ મુજબ શબ્દોની ગોઠવણી નામની રમત રમી. બંને ટીમની વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો. આ ટીમ નંબર A અને આ ટીમ નંબર B. બંને ટીમમાંથી ટીમ નંબર 2 ની વિદ્યાર્થીનીઓએ શબ્દોને શબ્દકોશ મુજબ જે બારખડીનો જે નિયમ છે એ પ્રમાણે સાચો જવાબ આપ્યો અને વિજેતા જાહેર થઈ છે. સરસ, અભિનંદન. આમ મારી આ રમત દ્વારા વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી શબ્દકોશ મુજબ શબ્દોને ગોઠવી શકે છે. ટૂંક સમયમાં હું વ્યાકરણની આવા જ મુદ્દાઓની શીખવતી એક સરસ મજાની રમત લાવવાની છું. તો જોવાનું અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.